Hello students, we study CKJ Polytechnic Bharuch in the Department of Electrical Engineering. Our subject is SAP and our project title is based on actuating mechanism and interrupting medium. My name is Satyam Singh and my enrollment number is 216450309001. મારું નામ છે ગોહિલ વિરેન્દ્ર. મારો એનરોલમેન્ટ નંબર છે 206450 309144. મારું નામ છે પ્રજાપતિ રંજન. મારો એનરોલમેન્ટ નંબર છે 206450301156. आज हम હવે આપણે જોઈશું ફર્સ્ટ એક્ચ્યુએટિંગ મિકેનિઝમ. એક્ચ્યુએટિંગ મિકેનિઝમની અંદર આવશે મિકેનિકલ સર્કિટ બ્રેકર એન્ડ ઓટોમેટિક સર્કિટ બ્રેકર. મિકેનિકલ સર્કિટ બ્રેકરની અંદર આવશે મેન્યુઅલી ઓપરેટેડ, સ્પ્રિંગ ઓપરેટેડ અને હાઇડ્રોલિક ઓપરેટેડ. આ ત્રણ રીતે ઓપરેટ થાય છે. હવે આપણે ફર્સ્ટ મેન્યુઅલી ઓપરેટેડ. This manually operated. This relay manually interferes to trip and reset to breaker. એટલે કે જ્યારે પણ રીલેને અથવા બ્રેકરને બ્રેકર રીસેટ કરવું હોય અથવા ટ્રિપ કરવું હોય ત્યારે તેમાં મેન્યુઅલી હસ્તક્ષેપની જરૂર પડે છે. તેથી તેને મેન્યુઅલી ઓપરેટેડ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે આપણું સ્પ્રિંગ ઓપરેટેડ. Use the spring mechanism to trip or close to breaker. This spring to usable charging to manually by a motor. એટલે કે આ રીલેમાં સ્પ્રિંગને ક્લોઝ કરવા અથવા ડિફેક્ટ કરવા માટે કે ટ્રિપ કરવા માટે તેને સ્પ્રિંગનો ઉપયોગ થાય છે. તેને ચાર્જ કરવા માટે મોટર અથવા મેન્યુઅલી તેને ચાર્જ કરવામાં આવે છે. આ રીતે સ્પ્રિંગ ઓપરેટેડ કાર્ય કરે છે. નેક્સ્ટ છે આપણું હાઇડ્રોલિક ઓપરેટેડ. હાઇડ્રોલિકલી ઓપરેટેડમાં યુઝ ધ હાઇડ્રોલિક પ્રેશર ટુ ઓપરેટ ધ બ્રેકર. એટલે કે હાઇડ્રોલિક પ્રેશરની મદદથી તેને ઓપરેટ કરવામાં આવે છે. તેથી ત્યારે તે બ્રેકર ઓપરેટ થાય છે. તો હવે આપણે જોઈશું ઓટોમેટિક સર્કિટ બ્રેકર. ઓટોમેટિક સર્કિટ બ્રેકરની અંદર આવશે thermal mechanism and solid state. એટલે કે thermal ફર્સ્ટ આપણે જોઈશું thermal mechanism. Use the conduction to thermal bimetallic state and magnetic, electromagnetic, mechanical jump to detect overcurrent and short circuit. એટલે કે thermal mechanism નો યુઝ thermal bimetallic state અને મેગ્નેટ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરીને ઓવરકરન્ટ અને શોર્ટ સર્કિટ માટે તે કાર્ય કરે છે. તો હવે નેક્સ્ટ જોઈશું આપણે સોલિડ સ્ટેટ. યુઝ ધ ઇલેક્ટ્રિક કરંટ ટુ સેન્ડ ધ રિસીવર ટુ overcurrent operated of this mechanism for the primary current. એટલે કે સોલિડ સ્ટેટમાં જ્યારે પણ ઓવરકરન્ટ અને કરંટને શોર્ટ સર્કિટ થાય છે ત્યારે સોલિડ સ્ટેટમાં તેને કન્વર્ટ કરવામાં આવે છે. તેથી તેને સોલિડ સ્ટેટ તરીકે સર્કિટ બ્રેકરમાં કાર્ય કરે છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરફિયરન્સ મીડિયમ. હવે ઇન્ટરફિયરન્સ મીડિયમની અંદર આવશે air-tight circuit breaker, oil-tight circuit breaker, vacuum circuit breaker, SF6 circuit breaker and last hybrid circuit breaker. હવે આપણે જોઈશું air-tight circuit breaker. Air-tight use air is the insulation medium to exhibition air from the circuit to break. એટલે કે જ્યારે પણ air-tight circuit breaker આગ ઉત્પન્ન થાય છે અથવા આગ લાગે છે આવા સંજોગોમાં હવાના માધ્યમથી તેને આગને બોલાવવામાં આવે છે. આ રીતે એર-ટાઇટ સર્કિટ બ્રેકર કાર્ય કરે છે. તેને શોર્ટ ફોર્મમાં ACB સર્કિટ બ્રેકર પણ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે ઓઇલ-ટાઇટ સર્કિટ બ્રેકર. ઓઇલ-ટાઇટ સર્કિટ બ્રેકર આપણે જોઈએ જે પ્રમાણે યુઝ ધ ઇન્સ્યુલેશન ઓઇલ which create the arc as the oil also help the cool and insulate the current. આમાં આપણે જોઈશું એ પ્રમાણે કે ઓઇલ સર્કિટ બ્રેકરમાં જ્યારે પણ આગ ઉત્પન્ન થાય છે અથવા કોઈ પણ ફોલ્ટ ઉત્પન્ન થાય છે તેવા સંજોગોમાં ઓઇલની મદદથી
એને ઠંડુ પાડવામાં આવે છે અને તેનું ઇન્સ્યુલેશન કરવામાં આવે છે. આવી રીતે ઓઇલ ટેપ સર્કિટ બ્રેકર કાર્ય કરે છે અને તેને શોર્ટમાં OCD સર્કિટ બ્રેકર પણ કહેવામાં આવે છે. Next છે vacuum circuit breaker. Use the vacuum insulating medium as a air is expanding RT as the multiple chamber of the circuit breaker. એટલે કે વેક્યુમનો ઉપયોગ કરીને સર્કિટ બ્રેકરને બનાવવામાં આવે છે અને તેના વિવિધ ભાગોને લીધે એટલે કે અલગ અલગ ભાગમાં તેને વિભાજિત કરેલો હોય છે. તેથી તેનો વેક્યુમ ક્રિએટ થતો નથી અને તેમાં ઘણા ઓછા પ્રમાણમાં ક્રિએટ થાય છે. આવી રીતે વેક્યુમ સર્કિટ બ્રેકર કાર્ય કરી શકે છે. વેક્યુમ સર્કિટ બ્રેકરનું આપણે શોર્ટમાં VCG સર્કિટ બ્રેકર પણ કહી શકીએ છીએ. નેક્સ્ટ છે આપણો SF6 circuit breaker. Use the sulfur hexafluoride gas as an insulating and arc. SF6 gas is very insulating and arc to impurity program. એટલે કે જ્યારે પણ SF6 સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસનો ઉપયોગ થાય છે. તે ઘણી સરળતાથી SF6 ગેસની મદદથી એટલે સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસની મદદથી આગને તુરંત એટલે કે ઘણા ઓછા સમયમાં તેને ફોલવી નાખે છે અને તેનાથી ઇન્સ્યુલેશન અને તેના પ્રોટેક્શનમાં ઘણી સરળતા રહે છે. હવે નેક્સ્ટ છે આપણું હાઇબ્રિડ સર્કિટ બ્રેકર. Communication differences insulating and medium circuit breaker SF6 to vacuum circuit breaker has used the jointly. એટલે કે હાઇબ્રિડ સર્કિટ બ્રેકરમાં વેક્યુમ સર્કિટ બ્રેકર અને SF6 સર્કિટ બ્રેકર એટલે સલ્ફર હેક્સાફ્લોરાઇડ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે અને તેને એવી રીતે કમ્બાઈન કરવામાં આવે છે કે તે બંને એક જ સર્કિટ બ્રેકરમાં કાર્ય કરી શકે અને તે સરળતાથી કાર્ય કરી શકે અને તેમાં ઘણા ઓછા ઉત્પન્ન થાય છે. વેક્યુમ સર્કિટ બ્રેકર હાઇબ્રિડ સર્કિટ બ્રેકર ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે અને હાઇબ્રિડ સર્કિટ બ્રેકરને વીજ સર્કિટ બ્રેકર તરીકે ઓળખાવી શકાય છે. મેકેનિઝમના એડવાન્ટેજ એટલે કે ફાયદાઓ, એમાં ઘણા ફાયદાઓ છે. એમાં પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ફાયદો છે એ છે પ્રિસિઝન એન્ડ રિલાયબિલિટી. કન્સિસ્ટન્ટ ઓપરેશન એટલે કે ધ એક્ચ્યુએશન મેકેનિઝમ ensures precision and reliable tripping of the circuit breaker. એને સામાન્ય ભાષામાં કહું તો તેનો ફાયદો છે ચોક્કસતા અને વિશ્વનીયતા. આ એક્ચ્યુએશન મેકેનિઝમ સર્કિટ બ્રેકર એ ચોક્કસતા અને વિશ્વનીયતા ટેપિંગની છે ને મહત્વપૂર્ણ ખાતરી કરે છે, જે તેને સૌથી પહેલો અને મહત્વપૂર્ણ ફાયદો છે. આગળ વધીએ તો એનો બીજો ફાયદો છે કે ધીસ ઇઝ ધ ક્રિટિકલ ફોર મેન્ટેનિંગ સિસ્ટમ પ્રોટેક્શન એન્ડ મિનિમાઇઝિંગ ડેમેજ ટુ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. અને સામાન્ય ભાષામાં કહું તો આ છે ને સિસ્ટમની સુરક્ષા હોય છે. કોઈ બી સિસ્ટમની સુરક્ષા માટે છે ને કોઈ બી સિસ્ટમની સુરક્ષા ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે. તે જ રીતે આ સિસ્ટમની સુરક્ષા કરે છે અને બીજું પણ એક મહત્વપૂર્ણ કામ કરે છે કે બધા ઇલેક્ટ્રિક સાધનો છે ને એનું સંરક્ષણ કરવું ઘણું જરૂરી હોય, પણ એમાં કેટલી વખત છે ને નુકસાન પણ થઈ જતું હોય. પણ આ છે ને સિસ્ટમ છે ને એ તેનું ઓછામાં ઓછું કઈ રીતે નુકસાન થાય છે એની પણ આ ખાતરી કરે છે. તેથી આ સિસ્ટમની સુરક્ષા કરે છે અને ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતા ઘટાડવાનું આ બે રીતે ઘણી ઉપયોગી બને છે. તો આગળ વધીએ તો આપણે મુદ્દો છે કે રિડ્યુસેડ રિસ્ક એન્ડ ફેલિયર એટલે કે એડવાન્સ મેકેનિઝમ લાઇક સ્પ્રિંગ ઓપરેશન યા હાઇડ્રોપોલિક actuation provided consistent performance with lower chances of mechanical failure. અને સામાન્ય ભાષામાં કહ્યું તો તેના જોખમોનું નિષ્ફળતાનું એકદમ ઓછું પ્રમાણ છે. મેં કહ્યું તો એક્ચ્યુએશન મેકેનિઝમ યા હાઇડ્રોપોલિક છે એ તેના ફેલિયરો જે નિષ્ફળતાઓ હોય છે મેકેનિઝમ યાંત્રિકનું તેનું પ્રમાણ બીજા બધા
તો આગળ આપણે ફાયદામાં વધીએ તો રિડ્યુશન મેન્ટેનન્સ, રિક્વાયરમેન્ટ લેસ વિયર એન્ડ ટીયર્સ, modern actuating mechanism such as a door using high quality materials and design generally experience less wear and tear compared to older mechanical system. એટલે કે જાળવણીમાં ઘટાડો, જરૂરિયાતોમાં જે ઘટાડો હોય છે, જેનો ઓછો ઘસારો થાય છે, એના વિશે આ વાત છે. તેમાં આધુનિક કાર્યકારી મેકેનિઝમ જેમ કે ઉચ્ચ ગુણવત્તાવાળી જે સામગ્રીઓ છે અને જે ડિઝાઇનનો ઉપયોગ કરનારા હોય છે, તેને જૂની જે પદ્ધતિઓ હોય છે એ સામાન્ય પ્રણાલીઓમાં છે ને તેનું ઓછામાં ઓછું છે ને ઘસારો થાય છે, તેનું આ ફાયદારૂપ બને છે. જો ઘસારો તો બધામાં થવાનો જ છે, પણ જે આ એને અલગ પાડે છે એ છે તેની જે ઘસારો છે ને ઓછામાં ઓછો થાય છે, જેનાથી છે ને તે વધારેમાં વધારે કાર્ય કરી જાય. જે કમ્પોનન્ટ અને જે બધી રીતો છે એ ઓછી ઉપયોગમાં લેવાય છે અને તેનો ઘસારો પણ ઓછો થાય છે. તો આગળ આપણે ફાયદામાં વધીએ એડવાન્ટેજમાં, તો એક્સટેન્ડેડ સર્વિસ લાઈફ વિચ ફેવર મૂવિંગ પાર્ટ સબ્જેક્ટ ટુ wear day circuit breakers often have a longer service life. સામાન્ય ભાષામાં કહે તો એક્સટેન્ડ સર્વિસ લાઈફ એટલે કે લાંબુ આયુષ્ય. ઓછા ફરતા ભાગો સાથે આ સર્કિટ બ્રેકરનું જે સર્વિસ લાઈફ હોય છે એ ઘણી એવી લાંબી હોય છે, જે વધારે ટકાઉ હોય છે અને તેનું આયુષ્ય પણ લાંબુ હોય છે. આ ઘણો એક મહત્ત્વનો ફાયદો છે. આગળ જોયું કે આપણે તેની ડિસિઝન અને રિડ્યુસ રિસ્ક અને મેન્ટેનન્સ પણ ઓછું, એટલે કે ઓછી જાળવણી કરવી પડે છે. એ સિસ્ટમની સુરક્ષા પણ આવે છે અને તેની ચોક્કસતા પણ આપે છે. એની સાથે તેને જે મેન્ટેનન્સ કરવું પડે છે એ ઘણું ઓછું હોય છે અને તેને નિષ્ફળતા હોય છે તેની એકદમ તકો એકદમ ઓછી હોય છે, ઓછી ફેલિયરતા હોય. એની સાથે પણ આ છે ને એક સર્વિસ લાઈફ, એટલે આ એક ઘણું બધા ફાયદાઓ ઘણા ઉપયોગી એવા બને છે. તો આપણે જાણીએ હવે વેક્યુમ સર્કિટ બ્રેકર વિશે. તો વેક્યુમ સર્કિટ બ્રેકર મુખ્યત્વે છે ને મીડિયમ વોલ્ટેજમાં કાર્ય કરે છે, એટલે આશરે 11 kV to 33 kV વચ્ચે કામ કરે છે અને મીડિયમ અને હાઈ વોલ્ટેજમાં એ કાર્ય કરી શકે છે. અને તેનું કાર્ય મુખ્યત્વે સબસ્ટેશન અને બ્રેકરોમાં થાય છે. અને તેના મુખ્યત્વે 3 ભાગો આવે છે: ફિક્સેડ કંટ્રોલ, મૂવિંગ કંટ્રોલ અને આર્ક ઇન્ટરપ્ટ ચેમ્બર. અને એના બીજા બધા પણ કયા ભાગો આવે છે, એમાં છે ઇન્સ્યુલેટિંગ ઇન્વર્ટ પેડ, ઇલેક્ટ્રોડેસ, વેપોર કોલ્સરેટ શીલ્ડ, બિલીવ શીલ્ડ, બેરિયર, મૂવિંગ કન્ટેક્ટ, બેરિયર શીલ્ડ, આર્ક શીલ્ડ, સપોર્ટ ફ્લેમ, એન્ડ શીલ્ડ અને ફિક્સેડ કોન્ટેક્ટ. જે જેવા મુખ્ય તેના કયા ઉપયોગી કમ્પોનન્ટ આવે છે. તો ટ્રીપ થવા માટે ઘણો ઓછો સમય લે છે. જો વધારે સમય જો ટ્રીપ લેવા માટે લે તો તે સિસ્ટમને નુકસાન થઈ શકે છે. તેથી તે 1 કે 2 સેકન્ડ જેટલો ઘણો ઓછો સમય લે છે. તે મહત્ત્વપૂર્ણ એનો ફાયદો થાય છે. અને તે સ્ટેનલેસ સ્ટીલનું એક બેલોઝ હોય છે, જેના કારણે છે ને એક શિલ્ડ રીતે, એક રક્ષણ તરીકે એક કાર્ય કરે છે, જેનાથી છે ને શોક કે પછી કરંટ જેવું ઘટનાઓ ઘટતી નથી. તે પણ એક ઘણું મહત્ત્વનું વેક્યુમ સર્કિટ બ્રેકર કાર્ય કરે છે. અને બ્રેકરને કનેક્ટ કરવા માટે છે ને એક સીલ ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં છે ને વેક્યુમ ઉત્પન્ન થાય છે, જેનાથી ફાયર પણ લાગતી નથી. આ ઘણું ઉપયોગી વેક્યુમ સર્કિટ બ્રેકર બને છે. તો હવે આપણે જાણીએ ઓઇલ સર્કિટ બ્રેકર, જેને ટૂંકમાં OCB તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ વેક્યુમ સર્કિટ બ્રેકરની જેમ કાર્ય કરે છે અને તેનું કામ પર આગને ઓછામાં ઓછા ટાઈમમાં ઓલવવાનું કાર્ય કરે છે. તેનું કોમ્પોનન્ટમાં બુશિંગ, ફિક્સેડ કોન્ટેક્ટ, આર્ક, ટેન્ક, મૂવિંગ કોન્ટેક્ટ, ડાઇલેક્ટ્રિક ઓઇલ અને કંડક્ટરનો સમાવેશ થાય છે. તેમાં પાવર સિસ્ટમ ટ્રાન્સમિશન એ તેના રક્ષણ માટે કાર્ય કરે છે, સિસ્ટમના માટે. અને ઓછામાં ઓછા ટાઈમમાં એ આર્કને રિમૂવ કરવાનું કાર્ય કરે છે. અને ટ્રાન્સફોર્મર ઓઇલ જે છે તે આ ટેન્કમાં હોય છે અને તેનું આ ટેન્ક છે ને મેટાલિક ટેન્કમાં હોય છે, ટેન્ક કહે છે. તેમાં આ ઓઇલ રાખવામાં આવે છે અને તેમાં ઉપર હોય છે આ બુશિંગ. જે બુશિંગ જે પોટેન્શિયલ ઇન્સ્યુલેટર બનેલું હોય છે,
જે આખા સિસ્ટમને છે ને ઓઇલ સર્કિટ બ્રેકરને મેકેનિકલ સપોર્ટ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. અને સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો આ ફોલ્ટ આવી જાય ત્યારે કોન્ટેક્ટ આ બંને કોન્ટેક્ટ જે છે એ ઓપન થઈ જાય છે અને આ આર્કને રિડ્યુસ કરે છે. તો આપણે જાણીએ કે આર્ક ઉત્પન્ન કઈ રીતે થાય છે અને આ કેવી રીતના એ પછી કાર્ય કરે છે. તો આર્ક ઉત્પન્ન થાય છે, આયોનાઇઝ થઈ જાય છે. આ જે પ્રવાહી છે, જે ઓઇલ છે એ આયોનાઇઝ થઈ જાય છે. તેનાથી એ કંડક્ટરનું કામ થવા લાગે છે અને તેનાથી એ સ્પાર્ક ઉત્પન્ન, આ રેડ કલરના જે આ સ્પાર્ક દેખાય છે, સ્પાર્કના રૂપમાં તે દેખાવા માંડે છે અને તેનાથી આજુબાજુની જે હીટ છે, જે ઓઇલ છે એ હીટ ગરમ થવા લાગે છે અને ટ્રાન્સફોર્મરનું જે ઓઇલના હીટ થવાથી આ હાઇડ્રોજન ગેસ માટે ઉત્પન્ન થવા લાગે છે અને તે કન્વર્ટ થવા સાથે એ જે આજુબાજુની જે હવા છે એ હવા સાથે હાઇડ્રોલિક ગેસ અને હવા ભેળસેળ થવાથી એક ફુગ્ગાના રૂપમાં ફોર્મ થાય છે અને એ ફુગ્ગા બનીને જે આજુબાજુના બધી સાઈડ આખા સિસ્ટમની આજુબાજુ ફરી જાય છે. આ ઓઇલ સર્કિટ બ્રેકરમાં એક ફુગ્ગાઓનો આખું ઘેરાવ બની જાય છે. એનાથી જે આયોનાઇઝ થયેલું છે જે ઓઇલ અને જે વસ્તુ થયેલી હોય છે તે છે ડીઆયોનાઇઝ થઈ જાય છે અને ડીઆયોનાઇઝ થવાના કારણે જે આર્ક થયેલો હોય એ ઓછામાં ઓછા સમયમાં છે ને તે રિમૂવ થવા લાગે છે. એનાથી જે સિસ્ટમમાં જે ખતરો હતો, જે શોર્ટ સર્કિટ કોઈ બીજા કોઈ પણ પ્રકારનો ખતરો હતો, જે આર્ક ઉત્પન્ન થઈને જે જોખમી બનતો હતો એ બંધ થઈ જાય છે અને સિસ્ટમ માટે રક્ષણરૂપ રીતે કાર્ય કરે છે. તો આ એક ઓઇલ સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકરને એડવાન્ટેજ વિશે સમજાયું. હવે આગળનું એર સર્કિટ બ્રેકર વિશે મારો ફ્રેન્ડ सत्यम તમને સમજાવશે. तो अब हम देखने जा रहे हैं सर्किट ब्रेकर के डिसएडवांटेजेस. फर्स्ट पॉइंट, दिस कैन नेसेसिटेट मोर फ्रीक्वेंट मेंटेनेंस और रिप्लेसमेंट. तो जैसा कि हम देख सकते हैं कि सर्किट ब्रेकर में अधिकतम मेंटेनेंस और रिप्लेसमेंट की जरूरत पड़ती है. जैसे कि मेंटेनेंस, सर्किट ब्रेकर में हमें मेंटेनेंस ज़्यादा लगती है जिसकी वजह से टाइम बहुत वेस्ट होता है हमारा. और सेकेंड पॉइंट, रिप्लेसमेंट, सर्किट ब्रेकर के रिप्लेसमेंट में बहुत टाइम जाता है जिसकी वजह से हमारा टाइम बहुत वेस्ट होता है और उसकी वजह से हमारी कॉस्ट भी बढ़ती है और ये एक बहुत बड़ा डिसएडवांटेज है हमारे सर्किट ब्रेकर के अंदर. सेकेंड पॉइंट, रिस्पॉन्स टाइम, दिस डिले कैन लीड टू इक्विपमेंट डैमेज इन सम सिचुएशंस. तो जैसा कि हम देख सकते हैं हमारे सर्किट ब्रेकर में रिस्पॉन्स टाइम होता है. उस रिस्पॉन्स टाइम में जो टाइम डिले होता है उसकी वजह से हमारे जो इक्विपमेंट में उसमें डैमेज कॉज होता है, जिसे जो कि बहुत सारी सिचुएशंस में हमें अफेक्ट करता है सर्किट ब्रेकर के अंदर. थर्ड पॉइंट, कॉस्ट. सर्किट ब्रेकर आर जनरली मोर एक्सपेंसिव देन फ्यूजेस बोथ इन टर्म्स ऑफ इनिशियल परचेज एंड इंस्टॉलेशन. सर्किट ब्रेकर हमारा जो होता है जिसमें हम देख सकते हैं कि उसका वो बहुत जनरली एक्सपेंसिव होता है, मतलब कि बहुत ज़्यादा उसकी कीमत होती है. जिस हम अगर उसको कंपेयर करने जाए फ्यूज की कंपैरिजन में, और तो और हम उसे दो एग्जाम्पल की तरह देखते हैं. जैसे इनिशियल परचेज, सर्किट ब्रेकर का जो इनिशियल परचेज यानी कि इनिशियल कॉस्ट होता है वो फ्यूज के कंपैरिजन में ज़्यादा होता है, जिसकी वजह से उसकी कॉस्ट बहुत ज़्यादा बढ़ जाती है. और सेकेंड एग्जाम्पल हम लेते हैं उसका इंस्टॉलेशन. सर्किट ब्रेकर का जो इंस्टॉलेशन होता है उसकी कॉस्ट बहुत ज़्यादा होती है, हम अगर फ्यूज से उससे कंपेयर करें तो, और उसमें हमें टाइम भी बहुत ज़्यादा लगता है, जिसकी वजह से सर्किट ब्रेकर में जो इंस्टॉलेशन होता है उसका प्राइस बहुत ज़्यादा बढ़ जाता है फ्यूज के कंपैरिजन में. फोर्थ पॉइंट, साइज एंड वेट. सर्किट ब्रेकर स्पेशली दोज विद एडवांस्ड फीचर कैन बी लार्जर एंड हेवियर देन फ्यूज व्हिच मे पोज इंस्टॉलेशन चैलेंजेस इन स्पेस कंस्ट्रेंट एनवायरनमेंट. तो जैसे कि हम देख सकते हैं कि सर्किट ब्रेकर के वेट और साइज बहुत ही बड़े होते हैं. सर्किट ब्रेकर जो कि अभी लेटेस्ट मार्केट में इंट्रोड्यूस किए गए एडवांस फीचर्स के साथ, वो हम देख सकते हैं कि लार्जर और हेवियर होते हैं, यानी कि बड़े और भारी होते हैं एज कम्पेयर टू फ्यूज, यानी कि फ्यूज के कंपैरिजन में. जिसकी वजह से हम जब सर्किट ब्रेकर को इंस्टॉल करते हैं तो हमें उसकी इंस्टॉलेशन में बहुत ही प्रॉब्लम यानी कि चैलेंजेस फेस करने पड़ सकते हैं. जैसे कि स्पेस बढ़ जाना, यानी कि स्पेस ज़्यादा लेना इंस्टॉलेशन के टाइम पर सर्किट ब्रेकर के अंदर. फिफ्थ पॉइंट, कॉम्प्लेक्सिटी. द डिजाइन ऑफ सर्किट ब्रेकर इज मोर कॉम्प्लेक्स देन द फ्यूजेस
which can make troubleshooting and repair more difficult. तो जैसे कि हम देख सकते हैं कि सर्किट ब्रेकर का जो डिज़ाइन होता है वो बहुत ही कॉम्प्लेक्स यानी कि बहुत ही हार्ड होता है फ्यूज के कंपैरिजन में, क्योंकि सर्किट ब्रेकर एक ऐसा ब्रेकर है जो कि बहुत ही कॉम्प्लेक्स डिज़ाइन के साथ आता है, जिसकी वजह से हमें बहुत सारी प्रॉब्लम फेस करनी पड़ सकती है उसके अंदर रिपेयरिंग और ट्रबल शूटिंग के है, जो कि बहुत डिफिकल्ट होता है। तो हमारा नेक्स्ट पॉइंट है एयर सर्किट ब्रेकर। एयर सर्किट ब्रेकर में वेरियस कंपोनेंट्स यूज होते हैं, जैसे कि फर्स्ट फ्लो, सेकंड नोजल ऑफ डिवाइस, थर्ड एग्जॉस्ट टू एटमॉस्फेयर, फोर्थ फिक्स्ड कॉन्टैक्ट, सिक्स्थ ब्रेकर टर्मिनल, सेवेंथ मूविंग कॉन्टैक्ट, एट अनदर फिक्स्ड कॉन्टैक्ट, नाइन्थ स्प्रिंग लोडिंग फॉर मूविंग कॉन्टैक्ट, टेंथ लास्ट पाइप एट लास्ट। एयर सर्किट ब्रेकर एक ऐसा इलेक्ट्रिक डिवाइस है जो कि यूज होता है टू प्रोवाइड शॉर्ट सर्किट एंड ओवर करंट प्रोटेक्शन फॉर इलेक्ट्रिक सर्किट अप टू 800 एम्पीयर्स टू 10 के एम्पीयर्स, यानी कि 800 एम्पीयर्स से 10 के एम्पीयर्स तक प्रोटेक्शन प्रोवाइड करता है। एयर सर्किट ब्रेकर एक लो वोल्टेज एप्लीकेशन है जो कि हम यूज कर सकते हैं बिलो 450 वोल्ट्स। एयर सर्किट ब्रेकर एक ऐसा डिवाइस है जो कि प्रोटेक्शन देता है इलेक्ट्रिकल सर्किट को फ्लो ऑफ इलेक्ट्रिसिटी को स्टॉप करके जब उसमें एरर होता है, फॉर एग्जांपल ओवरलोड एंड शॉर्ट सर्किट। एयर सर्किट ब्रेकर इज यूज्ड फॉर कंट्रोलिंग पावर स्टेशन ऑक्सिलरीज एंड इंडक्शन प्लांट्स, मतलब कि एयर सर्किट ब्रेकर यूज होता है पावर स्टेशन ऑक्सिलरीज के लिए और इंडक्शन प्लांट को कंट्रोल करने के लिए। हमारा नेक्स्ट पॉइंट है SF6 सर्किट ब्रेकर, यानी कि सल्फर हेक्साफ्लोराइड सर्किट ब्रेकर। SF6 सर्किट ब्रेकर में वेरियस कंपोनेंट्स यूज होते हैं, जैसे कि ओपन पोजीशन, अपर टर्मिनल, लोअर टर्मिनल, और उसके बीच में स्टेशनरी आर्किंग कॉन्टैक्ट, स्टेशनरी ब्लीडिंग कॉन्टैक्ट, नोजल, बफर सिलेंडर, रिफिल वाल्व, और उसके दूसरी तरफ मूविंग आर्किंग कॉन्टैक्ट, मूविंग ब्लीडिंग कॉन्टैक्ट, बफर वॉल्यूम और स्टेशनरी ब्लीडिंग। जैसा कि हम देख सकते हैं यहाँ पे पार्ट्स दिखाए गए हैं SF6 के। रेड पार्ट में लाइव पार्ट्स है जो कि हमें स्टेशनरी साइड के बारे में बता रहे हैं, और ब्लू पार्ट्स है, ब्लू लाइव पार्ट्स, यानी कि वो हमें मूविंग साइड के बारे में बता रहे हैं SF6 सर्किट के लेकर में। एक ग्रीन कलर का जो एरिया है वो हमें शो करता है कि इंसुलेटर प्रोवाइड किया गया है SF6 सर्किट में, और ये स्किन कलर SF6 गैस को दर्शाता है। SF6 सर्किट एक ऐसा आर्क वेंटिंग मीडियम है जो कि ऑयल और एयर की जगह यूज होता है, सल्फर हेक्साफ्लोराइड गैस यूज होता है। और SF6 सर्किट ब्रेकर एक ऐसा डिवाइस है, SF6 गैस इलेक्ट्रॉन्स को बहुत जल्दी एब्जॉर्ब करता है। SF6 एक ऐसा आर्क है जो आर्किंग के लिए बहुत यूज होता है। SF6 मोबाइल को एयर ब्लास्ट, गैस ब्लास्ट की वजह से इमोबाइल नेगेटिव आयंस को फॉर्म करता है, जिसकी वजह से डाई इलेक्ट्रिक स्ट्रेंथ बहुत बढ़ जाती है और SF6 गैस बॉयल होना शुरू कर देता है। अब हम लोग देखने जा रहे हैं रेफरेंसेस। हमने जो इस प्रोजेक्ट के रिलेटेड जो भी रिसर्च की है, मटेरियल यूज किए हैं, सब कुछ हमारा प्रोजेक्ट को तैयार करने में, तो हमने इधर इन रेफरेंसेस के थ्रू लिया है। पर्सन भावेश भालजा, RP महेश्वरी, नीलेश जी चौथानी। बुक रेफरेंस प्रोटेक्शन एंड स्विच गियर, ऑक्सफोर्ड यूनिवर्सिटी प्रेस, न्यू दिल्ली 2011। थैंक यू।